નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિન્દલ। સમાચારની શરૂઆત કરીએ। ચીનમાં એચએમપી વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે। અમદાવાદમાં 2 મહિનાનું બાળક પોઝિટિવ છે અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ત્યારે વાયરસને લઈને શું છે વધુ વિગતો જોઈએ આ ખાસ અહેવાલમાં। ગુજરાતમાં એચએમપીવી વાયરસનો પ્રથમ કેસ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નોંધાયો છે। ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં બાળકને હાલ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યું છે। જો કે બાળકની તબિયત સ્થિર છે, કોઈ ગભરાવા જેવું નથી। સામાન્ય શરદી, ઉધરસ અને તાવ હોય તેવા લક્ષણો સાથે આ બાળક હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું છે। હવે સૌપ્રથમ ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલના ડોક્ટર નીરવ પટેલ પાસેથી જાણીએ કે આ વાયરસને લઈને તેમનું શું કહેવું છે। ચીનમાં એક વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે અમદાવાદના ખાનગી હોસ્પિટલમાં એક વાયરસ છે તે આવ્યો છે અને નોંધાયો કેસ છે તે પ્રથમ કેસ છે તે નોંધાયો છે। આપણે ડોક્ટર નીરવ પટેલ સાથે સીધા જ વાત કરીશું। સર, ખાસ કરીને આજે વાયરસ કેસ છે તે નોંધાયો છે તેને લઈને આપનું શું કહેશું? અમારું એ જ કહેવા માંગીએ છીએ કે બાળકને શરદી ખાંસી કે એવું જ્યારે વધારે હોય ત્યારે આ રીતના વાયરસનું સંક્રમણ થવાનું જ રહેતું હોય છે। આ બાળક ઓલરેડી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ કે બેબી એના લંગ્સ ઇનિશિયલી જ બાળક વેન્ટિલેટર પર સર્ફેક્ટેડ નામનું ઇન્જેક્શનને આપવું પડ્યું હતું। આગળ બી 25 દિવસ જન્મ પર એડમિટ રહ્યું હતું, એટલે એના લંગ્સ થોડા કોમ્પ્રોમાઇઝ હતા, જેના લીધે બાળકને આટલી બધી તકલીફ પડી અને ફરી એને શરદી ખાંસી જ્યારે થયું ત્યારે આ ઇન્ફેક્શન એને લાગ્યું એવું વધારે લાગે છે। પણ એને ઇનિશિયલ ટ્રીટમેન્ટ બધી મળ્યા પછી, વેન્ટિલેટરનો સપોર્ટ મળ્યા પછી બાળક ઘણું રિકવરી બી થઈ ગયું અને અત્યારે બાપડું બાળક અત્યારે ડિસ્ચાર્જ લાયક થઈ ગયું છે। એટલે જે જૂનો વાયરસ હતો જે ચાઇનામાં ચાલી રહ્યું છે એને આના સાથે કોઈ સંલગ્ન લાગતું નથી મારા તરફથી, કેમ કે બાળકને કોઈ હિસ્ટ્રી નથી, ટ્રાવેલ હિસ્ટ્રી નથી, બાળક ઓલરેડી લંગ્સ એના કોમ્પ્રોમાઇઝ હતા, એટલે એને મેટાનિમો વાયરસ ઇન્ફેક્શન લાગ્યું હોય। 2001-2થી બી ઘણા આવા વાયરસોના ઇન્ફેક્શન અમે જોતા હોઈએ છીએ અલગ અલગ પ્રકારના। તો મેટાનિમો વાયરસ બી લગભગ અમે થોડા ટાઈમ પહેલા જ અહીંયા એક પોઝિટિવ આવ્યો હતો, પણ એ રૂટીન વાયરસમાં એ પોઝિટિવ આવતું હોય, શરદી ખાંસી થઈને મટી જતું હોય, એટલે એવું કંઈ ચિંતા કરવા વાળું કે પેનિક બટન પ્રેસ કરવાની ક્યાંય જરૂર નથી। બાળક એકદમ સરસ થઈ ગયું છે અને આ કંઈ બધાને થઈ જાય કે દરેકને ઓક્સિજન, દરેકને એડમિટ થવું પડે કે દરેકને કમ્પલસરી હોસ્પિટલ બતાવી દેવું પડે એવું નથી। પણ હા, નોર્મલ શરદી ખાંસી જ્યારે એવું લાગે 2-3 દિવસથી વધારે છે તો ડેફિનેટલી તમે નજીકના ડોક્ટરને બતાવી શકો। બાકી કંઈ રિપોર્ટ કરાવવાની એના માટે કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે ગુજરાતમાં પહેલો કેસ નોંધાયો છે, આ ચિંતા કરવાનો કેસ નથી। વાયરસની ઇન્ટેન્સિટી કેટલી છે તેને આધારે ફોરેન ટુરિસ્ટ માટેની ગાઈડલાઈન નક્કી કરાશે। આરોગ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને ગાઈડલાઈન આપશે તે પ્રકારે કામગીરી થશે। રાજ્ય સરકારે ટેસ્ટિંગ માટેની કીટ ખરીદવા માટેની મંજૂરી આપી દીધી છે। શરદી, તાવ, ઉધરસ, ગળામાં દુખાવો થાય તેવા લક્ષણો આ વાયરસમાં છે। જે લક્ષણ હોય એની દવા થાય એ જ એસઓપી છે। આ વાયરસને લઈ કોઈ ખાસ દવા નથી। વાયરસને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર બિલકુલ સજ્જ છે। હવે આપણે એચએમપીવી વાયરસ વિશે માહિતી મેળવી લઈએ। આ વાયરસ એ અન્ય વાયરસ જેવો જ વાયરસ છે। આ વાયરસ 2001થી છે અને આ વાયરસ ખાસ કરીને શિયાળામાં બાળકો અને વૃદ્ધોમાં દેખાય છે અને તેના લક્ષણો સામાન્ય શરદી અને ફ્લૂ છે। હવે એ જાણીએ કે જો આ વાયરસના લક્ષણો દેખાય તો શું કરવું। લક્ષણો દેખાય તો શું કરવું? ઉધરસ, છીંક આવે ત્યારે મોઢું રૂમાલથી ઢાંકવું, નિયમિત સાબુ અને પાણીથી હાથ ધોવા, ભીડવાળા સ્થળોએથી દૂર રહેવું, ફ્લૂથી પીડિત વ્યક્તિઓથી 1 હાથનું અંતર રાખવું। હવે એ પણ જાણી લઈએ કે આ ચેપની સ્થિતિમાં શું ન કરવું। ચેપની સ્થિતિમાં શું ન કરવું? આવશ્યક ન હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહીં। ચેપગ્રસ્ત વ્યક્તિગત વસ્તુઓ ઉપયોગમાં ન આવે તેનું ધ્યાન રાખવું। આમ વાયરસના નોંધાયેલા પહેલા પોઝિટિવ કેસ પછી ગુજરાત સરકાર એક્શનમાં આવી છે। આપણે સૌએ વાયરસથી ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। કચ્છના ભુજમાં 18 વર્ષની યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ છે અને 500 ફૂટ ઊંડે અટકેલી ઇન્દિરા કેમેરામાં પણ તે કેદ થઈ છે અને તેને માટે ઓક્સિજનનો સતત સપ્લાય પણ ચાલુ કરવામાં આવ્યો છે। સાથે જ ગાંધીનગરથી પણ ટીમ બોલાવવામાં આવી છે। શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં। ભુજના કંઢેરાઈમાં 18 વર્ષની યુવતી ફસાઈ બોરવેલમાં। ખેત મજૂરી કરતા શ્રમજીવી પરિવારની દીકરી બોરવેલમાં ફસાઈ। કલેક્ટર, એસપી, ફાયર વિભાગ સહિત પહોંચ્યા ઘટના સ્થળ પર। જિલ્લાનું તંત્ર ખડેપગે બચાવ કામગીરીમાં જોડાયું। રેસ્ક્યુ ટીમે યુવતી બોરવેલમાં હોવાના આપ્યા પુરાવા। 490 ફૂટ ઊંડે બોરવેલમાં યુવતી હોવાનું કેમેરામાં થયું કેદ। ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં સવારે 6 વાગ્યાના અરસામાં
એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા સમગ્ર કચ્છમાં ચકચાર મચી ગઈ. વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પરિવારની 18 વર્ષની પુત્રી બોરવેલમાં પડી જતા સ્વજનો સાથે ગ્રામ્યજનોમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. ત્યારે ઘટનાને પગલે કચ્છ જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ખડેપગે બચાવ કામગીરીમાં જોડાયું છે. જોકે ચિંતાની વાત એ છે કે સવારે યુવતીનો અવાજ આવ્યા બાદ હાલ તેનો અવાજ આવતો બંધ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. અત્યારે આપણે એને જે સૌથી ઇમ્પોર્ટન્ટ ઓક્સિજન છે એ અને કેમેરા બંને કે કઈ સ્થિતિમાં છે એ બંનેને એક સાથે આપણે નીચે જવા દઈએ છીએ કે જેથી ઓક્સિજન બી પહોંચે અને એની સ્થિતિ જાણી શકાય કે યુવતીની સ્થિતિ અત્યારે શું છે. ત્યારે બોરમાંથી બચાવનો અવાજ આવ્યો તેવું યુવતીના ભાઈનું કહેવું છે. આ ઘટના અંગે યુવતીના ભાઈએ શું જણાવ્યું આવો સાંભળીએ. એ બનાવ બન્યો હોય 5:15 થી કરી ને 5:30 વાગે અમને ખબર પડી. અંદરથી બોરમાંથી અવાજ આવ્યો કે મને બચાવો. પછી તમે જાણ કરી અમારા સેટની રમેશભાઈ ઠક્કરની. એના પછી બધી જગ્યાએ જાણ કરી. જો કે 500 ફૂટ ઊંડે અટકેલી ઇન્દિરા કેમેરામાં કેદ થઈ છે અને તેને ઓક્સિજનનો સતત સપ્લાય ચાલુ છે. ગાંધીનગરથી ટીમ ભુજ જવા રવાના થઈ છે અને યુવતીને બચાવવાનો સતત પ્રયાસ ચાલી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, ભુજ. રાજકોટમાં જસદણના વિંછિયા તાલુકાના થોરિયાળી ગામે લેન્ડ ગ્રેબિંગની અરજી કરનાર કોળી યુવાનની 7 શખ્સોએ કુહાડીને ધોકાના ઘા ઝીકીને હત્યા કરી હતી. આ સમગ્ર બનાવમાં 7 શખ્સો સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તેમને ઝડપી લઈ હત્યાના આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો. આરોપીઓનું ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. રિકન્સ્ટ્રક્શન દરમિયાન લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો. લોકોના ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. બનાસકાંઠાના થરાદમાં જિલ્લા વિભાજન બાદ વિધાનસભાના અધ્યક્ષ મુલાકાતે પહોંચ્યા હતા. થરાદ જિલ્લો બન્યા બાદ વિધાનસભાના અધ્યક્ષની આ પ્રથમ મુલાકાત હતી, જેમાં 200 ઢોલના તાલે અધ્યક્ષનું ભવ્ય સ્વાગત કરાયું હતું. તેમજ નાની બાળાઓએ માથે કળશ લઈને કાર્ય અધ્યક્ષના વધામણા કર્યા હતા. ત્યારે શંકર ચૌધરીએ કહ્યું કે આ વિભાજન નથી, નવસર્જન છે. તેમજ નવસર્જન થકી વિકાસના અનેક દ્વાર ખુલશે. કામની અંદર પડતી મુશ્કેલી એનો ઉકેલ આવશે, ઘરાંગણે સુવિધાઓ મળશે. અને બીજું, આ સીમાવર્તી ક્ષેત્ર છે, તે સરહદી વિસ્તાર છે, આ સરહદી જિલ્લો બને છે, તો એના કારણે પણ આ નવું ડેવલપમેન્ટ જે થવાનું છે વધારે થશે, જેથી કરીને જૂનો બનાસકાંઠા જિલ્લો અને નવો વાવ-થરાદ જિલ્લો આ બંનેનો વિકાસ થશે અને બંનેના વિકાસ માટેના માપદંડ એની ગ્રાન્ટો પણ વધારે મળશે. બનાસકાંઠામાંથી થરાદને વાવ જિલ્લો બન્યા બાદ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી થરાદ પહોંચ્યા હતા અને ત્યારે લોકોએ લાખણીથી થરાદ સુધી ફૂલો વડે ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું હતું. તેમજ લોકો દ્વારા જેસીબી પર ચડીને પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. ત્યારે આ સભામાં અધ્યક્ષે કહ્યું કે થરાદના નવસર્જન થકી અન્ય તાલુકામાં પણ વિકાસની ગતિને વેગ મળશે. તેમજ થરાદ, લાખણી અને ધાનેરાના અનેક આગેવાનો, અનેક લોકો ત્યાં હાજર રહ્યા હતા અને સરકારના નિર્ણયને પણ વધાવી અભિનંદન આપ્યા હતા. આપણે બનાસકાંઠા જિલ્લામાંથી વાવ-થરાદ જિલ્લો બનાવ્યો અને જે વિકાસની નવી કેડી કંડેરી છે, આપણા ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબનો આજે થરાદ મુકામે સત્કાર સમારંભમાં જે પ્રજાનો આવકાર છે એ આપ જુઓ છો કે પ્રજાનો કેટલો ઉત્સાહ છે અને ગુજરાત સરકાર અને અધ્યક્ષ સાહેબનો ખૂબ ખૂબ આભાર. બનાસકાંઠાના નવસર્જન થકી જ્યારે વાવ-થરાદ જિલ્લો નવો બન્યો છે, અત્યારે અહીંયા સીધા દ્રશ્યો બતાવી રહ્યો છો. અહીંયા થરાદના જે લોકોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળે છે. લોકો સ્વયંભૂ ક્યાંક ને ક્યાંક મેદાનમાં જોવા મળી રહ્યા છે. અહીંયા એવો એક જબરજસ્ત રીતે માહોલ આવ્યો છે. લોકોમાં જબરજસ્ત ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અહીંના સ્થાનિકોમાં પણ જબરજસ્ત આગેવાની જોવા મળી રહી છે. સાહેબ, શું કહેશો? જબરજસ્ત માહોલ આપ જોઈ રહ્યા છો. થરાદના જિલ્લા જાહેર કર્યા વખત એના પછી પ્રથમ વખત જ્યારે થરાદના લોકસેવક ને લોકલાડીલા ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી સાહેબ જ્યારે થરાદની અંદર પ્રથમ વખત આવતા હોય ત્યારે હજારોની સંખ્યામાં, અંદાજે ઓછામાં ઓછી 50,000 જેટલી સંખ્યામાં લોકો ત્યારે એમના સ્વાગત માટે થરાદ વાવ, સોઈગામ, બાબર
આજુબાજુના તમામ વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. લોકોની અંદર ખૂબ સારા પ્રમાણમાં ઉત્સાહ અને ઉમંગ છે. થરાદને જિલ્લો જાહેર કરવાથી જે પ્રજાનો અત્યારે ઉત્સાહ છે અને શંકરભાઈનો જે આભાર માનવા માટેના લોકોનો જે એક અત્યારે ઉત્સાહ જોવાઈ રહ્યો છે એ જબરજસ્ત છે અને લોકોમાં ખૂબ આનંદ અને ખુશીની લાગણી છે. ચોક્કસથી તો અહીંયા થરાદની વાત કરવામાં આવે તો થરાદની અંદર જબરજસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીંયા એક અવસર જેવી પરિસ્થિતિ સામે આવી છે. લોકો ક્યાંક ને ક્યાંક મન મૂકીને નાચી રહ્યા છે અને આ દ્રશ્યો જ બતાવી રહ્યા છે કે થરાદની અંદર કેટલો બધો જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચારે બાજુ લગભગ 50,000ની ભીડ અહીંયા તમને જોવા મળી રહી છે. ત્યારે અહીંના આ દ્રશ્યો જ બતાવી રહ્યા છે કે થરાદમાં જબરજસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. ગાંધીનગરમાં જિલ્લા પ્રમુખો માટે કમલમમાં બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠકોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને જેમાં 33 જિલ્લા સાથે 8 મનપાના પ્રમુખોના નામ માટે મંથન કરવામાં આવી રહ્યું હતું. ત્યારે નામોની ચર્ચા માટે દરેકને 15 મિનિટ ફાળવીને નામોની પેનલ બનાવવામાં આવી હતી. જ્યારે વલસાડ, નવસારી, ભરૂચ, નર્મદા અને પોરબંદરની ચર્ચા પણ કરાઈ છે અને મોરબી, કચ્છની બેઠક માટે પણ ચર્ચા શરૂ કરવામાં આવશે. આ બેઠકમાં મુખ્ય ચૂંટણી અધિકારી ઉપરાંત સંગઠન મહામંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોડી સાંજે સમગ્ર નામોની યાદી દિલ્હી હાઈકમાન્ડમાં પણ પહોંચાડવામાં આવી છે. વડોદરામાં સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટ કરીને મુંબઈ પોલીસ અને સીબીઆઈના નામે 90,90,000 રૂપિયા પડાવ્યા છે. બીજા બાજુએ સિનિયર સિટીઝનને કહ્યું હતું કે ડ્રગ્સ કેસના આરોપી સાથે સાંઠગાંઠ હોવાના ફ્રોડના કેસમાં તમારું નામ આવ્યું છે અને જેથી ડિજિટલ અરેસ્ટ કરીને સિનિયર સિટીઝન પાસેથી નાણાં પડાવ્યા હતા. આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મહેસાણામાં કોંગ્રેસ મહિલાઓએ રમેશ બિધુડી સામે વિરોધ નોંધાવ્યો છે. ભાજપ નેતા રમેશ બિધુડી ચૂંટણી સભામાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીને સંબોધીને કાળકાચીના રોડ પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવીશું જેવી ટિપ્પણી કરી હતી અને આ મામલે ગુજરાત કોંગ્રેસમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. મહિલા કોંગ્રેસ દ્વારા રમેશ બિધુડી વિરુદ્ધ વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો છે. और सांसद प्रियंका गांधी जी के लिए अभद्र भाषा का इस्तेमाल करते हुए उन्होंने बोला कि दिल्ली की सड़कें हम कालका जी जहां से वो प्रत्याशी है वहां की सड़कें हम प्रियंका जी के गालों जैसी बना देंगे. ये किस तरीके की भाषा का इस्तेमाल है, किस तरीके का स्तर है जिस पर बीजेपी उतर गई है. हमारा विरोध प्रदर्शन इसके खिलाफ है क्योंकि बीजेपी की करनी और कथनी में बहुत फर्क है. દીવની હોટલમાં હની ટ્રેપનો પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો. હોટલમાં યુવતીને મસાજના બહાને રાખી યુવતી કસ્ટમરની અંગત પળોની જાણકારી મેળવતી હતી. યુવતી હિડન કેમેરા ગોઠવીને અંગત પળોને કેદ કરતી હતી. આરોપી સંજય રાઠોડે 6 મહિના પહેલા જ હોટલ રેન્ટ પર લઈ 1 મહિનાથી કાળો કારોબાર ચલાવતો હતો. પોલીસે હ્યુમન સોર્સના આધારે જાણકારી મળતા જ રેડ કરી હતી, જેમાં હોટલ સંચાલક અને મેનેજરની ધરપકડ કરવામાં આવી છે તેમજ યુવતીની શોધખોળ હાલ તો શરૂ કરાઈ છે. ये लगभग 6 महीने से ये ऑपरेट कर रहे थे, बट हमें पता चला है कि सेक्सटोर्शन रिलेटेड चीजें वो लास्ट 1 महीने से हो रही. होटल जो था, जो अक्यूज्ड A1 है, वो उसको रन करता था. इन्होंने ये कॉन्ट्रैक्ट किया था, जो ओरिजिनल ओनर्स हैं होटल के, उनके साथ कॉन्ट्रैक्ट किया था. तो अभी होटल लीज पे अक्यूज्ड A1, जिसका नाम संजय राठौड़ है, वो चला था. एमओ ये था कि बेसिकली जो कमरे के अंदर एक बेड होता है, उसके सामने एक इलेक्ट्रिक स्विच था. उस स्विच के अंदर ये कैमरा प्लेस करते थे. આણંદ મહાનગરપાલિકામાં કરમસદનો સમાવેશ થવાથી કરમસદમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. સરદાર પટેલનું અસ્તિત્વ નાશ પામશે તેવી સંભાવનાઓને આધારે સ્થાનિકો, વેપારીઓ કરમસદ બંધ રાખી વિરોધ કરી રહ્યા છે. તો આણંદ મનપામાંથી કરમસદ હટાવવાની માંગ કરવામાં આવી છે. આણંદ મનપામાં વિદ્યાનગર, કરમસદ અને અન્ય 4 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ કરમસદને સ્વતંત્ર દરજ્જા માટે લાંબા સમયથી માંગ ઉઠી છે. ત્યારે કરમસદને મનપાનું બિરુદ આપવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. હવે આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો થકી પણ વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લેવાયો છે. આણંદ મનપા જાહેર થયા બાદ સરદાર પટેલની કર્મભૂમિ કરમસદ ખાતે વિરોધના વંટોળ જોવા મળી રહ્યા છે.
કેટલાક કરમસદવાસીઓ આપણી સાથે ઉપસ્થિત છે. આપણે સીધા જ મળીને જાણવાનો પ્રયત્ન કરીશું. જી, આણંદ મહાનગર જાહેર થયું, કરમસદનો સમાવેશ થયો, શાના માટે વિરોધ? આણંદ મહાનગરપાલિકા જાહેર થયું, કરમસદનો સમાવેશ થયો, મુદ્દા એ નહીં. મુદ્દા તો એક જ છે કે મોદી સરકાર ગુજરાતની અંદરથી સરદારની વિચારધારા અને સરદારને ખતમ કરવાનું કામ કરી રહી છે. આ કોઈ વિકાસનું પગલું છે નહીં. અગાઉના 14 વડાપ્રધાન આવ્યા, એમણે એવું કહ્યું કે મારું ગામ સુરક્ષિત ગામ. આ એક જ 15માં વડાપ્રધાન એવા આવ્યા કે જેમણે ગામો ભેગો કરી અને શહેરોનો વિકાસ કર્યો અને વિકાસ પુરુષ થવાની વાત કરે છે. લંડન, અમેરિકા, ચાઇનામાં જાઓ તમે, ગામડાઓ વિકસિત જ છે છતાં એ દેશનો વિકાસ ગણાય છે. તો આ કઈ એવી વિચારધારા છે? આજે આખા કરમસદે સમર્થન આપ્યું છે અને કરમસદ બંધનું એલાન કરવામાં આવ્યું છે. સમગ્ર કરમસદ બંધ જોઈ શકાય છે. શું માંગ સાથે બંધ કરવામાં? કરમસદ ગ્રામજનોની તો એક જ માંગ છે કે સરદાર સાહેબનું જે સ્વતંત્ર સ્ટેટસ છે, કે જે ઇન્ડિવિજ્યુઆલિટી છે, કે એમના ગામનું જે રૂટ્સ છે એ એમના ગામે જ ઓળખાવા જોઈએ, એમના સરદાર સાહેબના અને કરમસદના નામે જ ઓળખાવા જોઈએ. અમારે કોઈ બેવડી ઓળખ જોઈતી નહીં કે પહેલાં પછી 7-12 નકલ અમે પહેરીએ તો પછી અમને એવું દેખાવામાં મળે કે ભાઈ અમારું કરમસદની જમીન જે હતી અત્યારે આણંદના કોઈ વોર્ડ નંબર 1 કે 4 કે 10ની અંદર કોઈ પણ નંબરમાં આવી શકે એમ. તો અમે એ પરિસ્થિતિ જોવા નથી માગતા કે અમે આજથી 50 વર્ષ પછી અમે અમારી પેઢીને એવું કહેવા નથી માગતા કરમસદ બેટા પહેલાં ગામ હતું કે સરદારનું ગામ હતું, હવે આણંદ થઈ ગયું એમ. સરદાર સાહેબના નામે વોટ લીધા છે બધાએ, સ્ટેચ્યુ બનાવ્યા છે, નર્મદા ડેમનો પ્રોજેક્ટ સરદાર સાહેબના નામે બધાને સપનું બતાવીને બધાને કર્યું છે, વોટો લીધા છે, અમે આપ્યા છે વોટો. તો પછી સીધી રીતે આવી રીતે કરી દે. સરદારનું જો આટલો જ જો લગાવ હોય કે આટલો જ પ્રેમ હોય તો આ કરવાનું છે. એટલે અમે ગ્રામજનોએ સંયુક્ત ભેગા થઈને સ્કૂલો, મંદિરો, આજે નાના નાના વેપારીઓ, લારીઓવાળા, શાકભાજીઓવાળા, દૂધવાળા બધાએ ભેગા થઈને નિર્ણય કાલે ગામેરામાં કર્યો હતો કે ભાઈ આજે સંપૂર્ણ કરમસદ બંધ રાખશું, સરકારને મેસેજ આપશું. અને જો આ મેસેજથી એ સરકાર કશું ના વાક્ય વિચારે આગળ, તો પછી અમારે આ આંદોલન રાજ્યવ્યાપી કરવા સિવાય કોઈ બીજો આશરો નથી. રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે. ત્યારે બહુ લાંબા સમયથી કાકા કરમસદને સ્વતંત્ર દરજ્જા માટેની માંગ કરવામાં આવી. અગાઉ પણ આ બાબતે માંગ કરવામાં આવી હતી. ભૂખ હડતાલ પર આપ જ બેઠેલા. શું લાગી રહ્યું છે? શું એ સમયે વચનો આપવામાં આવ્યા? એ ટાઈમમાં ભાઈ પ્રદેશ પ્રમુખ અમારા ભારતીય જનતા પાર્ટીના જેતુભાઈ વાઘાણી સાહેબ આવ્યા અને એમણે કહ્યું કે જગદીશભાઈ, આપ તો મારી સાથેના જૂના જનસંઘી માણસ છો અને આ કામ થોડુંક તમે ઉતાવળિયું પગલું ભર્યું છે, પણ હવે એનો કંઈક હું યોગ્ય બધો ખુલાસો કરીને સરકારમાં જે તે દિવસે રજૂઆત કરીશ. ત્યાર પછી એમની જે રજૂઆતો ના આવી એટલે મેં વારંવાર તો વિજયભાઈ રૂપાણી જોડે મુલાકાત કરેલી, પ્રદેશ પ્રમુખ જોડે ફરી મુલાકાત કરેલી અને એક વખત હું નરેન્દ્રભાઈ મોદીના સેક્રેટરી સાહેબ જોડે પણ મારે ડિસ્કશન થયું તાકે કંઈક આનો યોગ્ય કરીને સાહેબ આવશે એટલે કે હું વાતચીત કરીશ, પણ ત્યાર પછી કોઈ આપણને એ ના મળ્યો આનો. જી, આ હતા કરમસદવાસીઓ જેઓ અત્યારે મોદી સરકાર ઉપર અનેક પ્રકારના પ્રહારો કરી રહી છે, ગુજરાત સરકાર ઉપર અનેક પ્રકારના પ્રહારો કરતા જોવા મળી રહ્યા છે. કારણ કે જે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, સમગ્ર કરમસદ અત્યારે સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે અને નગરજનોમાં ક્યાંક ને ક્યાંક આ વાતને લઈને જે મહાનગરપાલિકાની અંદરથી કરમસદ છે તેને હટાવવા માટે તેમજ કરમસદ નગરપાલિકાને સ્વતંત્ર દરજ્જો મળે તે માટેની માંગ ઉઠવા પામી રહી છે. સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, કરમસદ. અમદાવાદમાં ઓરેન્જ હોસ્પિટલને નોટિસ આપવામાં આવી છે. તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં આવેલી ઓરેન્જ હોસ્પિટલને નોટિસ અપાઈ છે. HMVP વાયરસની માહિતી છુપાવવા બદલ આ નોટિસ આપવામાં આવી છે. તો અમદાવાદમાં ઓરેન્જ હોસ્પિટલને નોટિસ મળી છે. 10 દિવસ સુધી કેસની માહિતી છુપાવી હતી. HMVP વાયરસની માહિતી છુપાવવા બદલ અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલને નોટિસ આપવામાં આવી છે. સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં ઓરેન્જ હોસ્પિટલને નોટિસ અપાય છે. HMPV વાયરસની માહિતી છુપાવવા બદલ 10 દિવસ સુધી કેસની માહિતી છુપાવી હતી તે બદલ ઓરેન્જ હોસ્પિટલને નોટિસ અપાય છે.
અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના સાઉથ બોપલ જ્વેલર્સ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. તો સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી સાઉથ બોપલ જ્વેલર્સ લૂંટકાંડમાં પોલીસને મોટી સફળતા મળી છે. જ્વેલર્સની દુકાનમાં લૂંટકાંડના આરોપી ઝડપાયા છે. સૂત્રો પાસેથી આ માહિતી મળી રહી છે. મેરીગોલ્ડ પાસે કનકપુરા જ્વેલર્સમાં લૂંટ થઈ હતી. 72 લાખના સોના ચાંદીના ઘરેણા લૂંટ કરીને આરોપી ફરાર થયા હતા. પોલીસ આવતીકાલે લૂંટના આરોપીઓને હાજર કરી શકે છે. ગુજરાત બહારના રાજ્યમાંથી લૂંટારાઓ ઝડપાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. તો અમદાવાદના સાઉથ બોપલ જ્વેલર્સ લૂંટકાંડમાં પોલીસને સફળતા મળી છે. જ્વેલર્સની દુકાનમાં લૂંટકાંડના આરોપી ઝડપાયા હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે. બનાસકાંઠાના ભાભરમાંથી અફીણનો જથ્થો ઝડપાયો છે. તો બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે. ભાભરથી અફીણનો જથ્થો ઝડપાયો છે. બનાસકાંઠાના ભાભરમાં સ્વિફ્ટ ગાડીમાંથી 1396 ગ્રામ અફીણ ઝડપાયો છે. એક ઈસમ સાથે 6,53,050નો મુદ્દામાલ પણ ઝડપી લેવામાં આવ્યો છે. એસઓજી પોલીસે બાતમીના આધારે અફીણ ઝડપી પાડ્યું છે. વલસાડથી સમાચાર મળી રહ્યા છે. વલસાડમાં એક જર્જરિત એપાર્ટમેન્ટમાં શંકાસ્પદ ચોર ઘૂસ્યા હતા. તો જે વિગતો મળી રહી છે, વલસાડથી ઘણા સમયથી બિલ્ડિંગમાં આટાફેરા જોવા મળ્યા છે. એક જર્જરિત એપાર્ટમેન્ટમાં શંકાસ્પદ ચોર ઘૂસ્યા હતા. સ્થાનિકોએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. તો વલસાડથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે તપાસ કરતા આ શંકાસ્પદ યુવક ઝડપાયા છે. પોલીસ દ્વારા યુવકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં ક્રિકેટ સટ્ટા પર દરોડા પાડવામાં આવ્યા હતા. ચાંદખેડા ત્રાગડ વિસ્તારમાં ક્રિકેટ સટ્ટા પર દરોડા પાડવામાં આવ્યા છે. તો અમદાવાદથી સમાચાર છે. દ્વારકેશ ઓપેલ્સ ફ્લેટમાં ક્રિકેટ સટ્ટા રમતા જ પીસીબીએ દરોડા પાડ્યા હતા. 20,000 રોકડ, લેપટોપ, મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે. તો અમદાવાદથી સમગ્ર મામલો સામે આવ્યો છે. ટુ વ્હીલર સહિત કુલ 2,56,000નો મુદ્દામાલ પણ પીસીબીની ટીમે જપ્ત કર્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. દાહોદમાં ગુડ ગવર્નન્સની વાતો પાયાવિહોણી સાબિત થઈ છે. લીમખેડા મામલતદાર કચેરીમાં અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અરજદારોએ ટોકન લેવું ફરજિયાત કરતા જ લોકોમાં ભારે રોષ છે. કચેરીમાં કોઈપણ કામ માટે જતા 20 રૂપિયાનું ટોકન લેવું પડે છે. આજે લીધેલ ટોકન બીજા દિવસે નહીં ચલાવતા જ લોકોમાં ભારે રોષ ફેલાયો છે. કચેરીના અધિકારીઓને મળવા માટે પણ ટોકન લેવું પડે છે. તો અરજદારોને ટોકન મેળવવા માટે પણ લાઇનમાં ઊભું રહેવું પડે છે. તાત્કાલિક આ ટોકન પ્રથા બંધ કરવા માટે લોકોએ ઉગ્ર માંગ કરી છે. ટોકન પ્રથા બંધ ન થાય તો આદિવાસી પરિવાર આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. અમે આજે મામલતદાર ઓફિસ પર આવેલા છે. અમે 2 દિવસ પહેલા અહીંયા થોડું કામ હતું મારે કાગળ લાવવા વિશે. તો અમે અહીંયા ગેટની અંદર એન્ટ્રી થયેલા તો અમને ગેટ પર રોકી દેવામાં આવ્યા. કીધું કે તમારે ટોકન લેવું પડશે. મેં તો ભાઈ મેં તો કાલે ટોકન લીધેલું તો કે કાર પર ટોકન નહીં ચાલે, તમારે આજે જ ટોકન લેવું પડશે. બીજું હવે એના માટે એક ટોકનના 20 રૂપિયા લે. મેં 2 વાર એક દિવસ બી 2 વાર મેં ટોકનના પૈસા આપ્યા હતા. તો અમારે ત્રીજી વાર થયું તો કે 20 રૂપિયા આપવા પડશે એમ કે. દમણથી આગની ઘટના પ્રકાશમાં આવી છે. દમણમાં એક ટેન્કરમાં આગ ભભૂકી ઉઠી હતી. તો સમાચાર મળી રહ્યા છે. દમણમાં ટેન્કરના કેબિનમાં અચાનક આગ લાગી હતી. દમણના કુંતા રોડની આ ઘટના પ્રકાશમાં આવી છે. ટેન્કરના કેબિનમાં આગ ભભૂકી ઉઠી હતી. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આગની ઘટનામાં ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો છે. આસપાસના લોકોએ આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. આગની ઘટનાને પગલે કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી. દમણમાં કુંતા રોડ પર એક ટેન્કરના કેબિનમાં અચાનક આગ લાગી હતી. આગમાં ટેન્કરનું કેબિન બળીને ખાખ થયું છે.
સ્થાનિક લોકોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ અકબંધ છે. આગની સમગ્ર ઘટનામાં ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો છે. આસપાસના લોકોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ગુજરાત@7 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.